તાલુકાના હરિપુરા ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળાનું આજરોજ ઉદ્ઘાટન અને અર્પણ વિધિ સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું। સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલા હરિપુરા ગામમાં આવેલા પ્રાથમિક શાળાને કોરોના કાળ પહેલા જમીનદોઝ કરી ફરીથી નવનિર્માણ કરવાનું બીડું ગામના આગેવાનો તેમજ તાલુકા પંચાયતના સભ્ય યોગેશ પટેલ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના જેવા કપરા કાળમાં શાળાનું કામ બંધ કરવું પડ્યું હતું અને કોરોના કાળ બાદ ફરીથી ઝડપી કામ હાથ ધરવામાં આવ્યું હતું અને હાલ 2 વર્ષ બાદ ફરીથી સરકાર દ્વારા ગ્રાન્ટ અને ગામના દાતાઓની મદદથી સ્માર્ટ શાળા જેવી જ પ્રાથમિક શાળા ઊભી કરવામાં આવી છે। આ પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને અર્પણ વિધિ યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાએ ખાસ ઉપસ્થિત રહી લોકાર્પણ વિધિ કરી હતી। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં હરિપુરા ગામે નિર્મલભાઈ હર્ષદભાઈ યુએસએના દાતા દ્વારા આજે સરકારી આ શાળાના ભવનને 2.5 કરોડના ખર્ચે ગ્રામજનોના સહયોગથી ઉત્સાહી ગ્રામના સરપંચ ખૂબ સારી મહેનત દ્વારા આજે આ સુંદર ભવન મોડેલ ભવન બન્યું છે। અહીંયા 200 વિદ્યાર્થીઓની સંખ્યા છે, ત્યારે દાતાશ્રીઓ પોતાના વતનનું ઋણ ચૂકવવા હેતુ જેઓ ત્યાં ભણ્યા હતા એ શાળાને નવી બનાવી આપી છે। આ કાર્યક્રમ અંતર્ગત બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ગામના અનેકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શિક્ષણ મંત્રી તેમજ ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વરદ હસ્તે દાતાશ્રીઓને સન્માનિત કર્યા હતા અને ઓરડાઓને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા।